પણ હિરણ્યકશિપુને મરવું નથી. બ્રહ્માજીની પાસે કેટલું અટપટું વરદાન માંગ્યું છે નહીં મરવા માટે. હિરણ્યકશિપુએ માંગ્યું છે કે તો મને એવું વરદાન આપો કે મને કોઈ મનુષ્ય પણ ન મારી શકે અને કોઈ જાનવર પણ ન મારી શકે. બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ, કે હજી એક વરદાન આપો કે હું દિવસે પણ ન મરું અને રાતે પણ ન મરું. બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ, હજી પણ એક વરદાન આપો કે હું અસ્ત્રથી પણ ન મરું અને શસ્ત્રથી પણ ન મરું. બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ, હજી એક વરદાન કે હું ઘરમાં પણ ન મરું અને બહાર પણ ન મરું. બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું કે હજી એક વરદાન આપો કે હું દિવસે પણ ન મરું અને રાતે પણ ન મરું. બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું. હિરણ્યકશિપુએ માંગ્યું છે કે હજી એક વરદાન, હું નીચે પણ ન મરું, પૃથ્વીમાં પણ ન મરું અને આકાશમાં પણ ન મરું. આવું વરદાન મેળવી અને હિરણ્યકશિપુ એ એટલો અભિમાની બની ગયો છે